ના ફોલો કરો। નમસ્કાર, હું રજનીકાંત વાઘાણી, સુરત લોકસભા પ્રમુખ, આમ આદમી પાર્ટી। ગઈકાલે સુરત શહેરના વરાછા વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીનો ભવ્ય રોડ શો થયો અને એ રોડ શો બાદ રાત્રે કતારગામની અંદર સિંગણપુર 4 રસ્તા ખાતે એક અભૂતપૂર્વ જનમેદની ભેગી થઈ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ સંબોધન કર્યું। આમ આદમી પાર્ટીએ સ્થાનિક મુદ્દાની વાત કરી અને લોકોને કીધું કે 35 વર્ષથી ચાલતા એક ધારા લૂંટના દમનકારી શાસનની જગ્યાએ હવે નવું નેતૃત્વ તૈયાર કરી અને લોકો કન્વિન્સ થઈ રહ્યા છે। હુટિંગ જે થતું હતું ગઈકાલે, જે ચીયરઅપ થતું હતું, એનાથી વાત બહુ બિલકુલ સાફ હતી કે કતારગામ અને વરાછા સહિત આખા સુરતની અંદર આજે આપની લહેર ઉભી થઈ છે। લોકો જય ગોપાલના નારા સાથે આખા માહોલને બદલાવી નાખ્યો। ત્યારે આજે ભાજપના તાત્કાલિક કાર્યક્રમો ફરી ગયા। ભાજપના કાર્યક્રમોમાં આ એક અમારો કાર્યક્રમ છે, વિજય વિશ્વાસ યાત્રા। આજે 23 તારીખ છે। આજે માનનીય ગોપાલભાઈ ઇટાલિયાની આગેવાનીમાં કતારગામમાં અંકુર સ્કૂલ આંબા તલાવડીથી એક રોડ શો નીકળવાનો છે, જે બપોરે 4 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી ચાલવાનો છે। ધોળકિયા ગાર્ડને પૂરો થવાનો છે। જે કાર્યક્રમને લઈને અમને પરમિશન પણ મળી ગઈ છે। આ જરાક ઝૂમ થાય તો બતાવજો। આ પરવાનગીની અંદર અહીંયા લખેલું છે કે નીચેની શરતોને આધીન પરવાનગી આપવામાં આવે છે।